નમસ્તે મિત્રો, મારું નામ ડોક્ટર રાજન જગડ છે. હું ગેસ્ટ્રો સર્જન તરીકે સિનર્જી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરું છું. આજે આપણે એક ટોપિક વિશે વાત કરવી છે, જે છે પિત્તાશયની પથરી. તો પિત્તાશયની પથરી ક્યાં હોય અને શું થાય એનાથી, એ વિશે આપણે ટૂંકમાં ચર્ચા કરીએ. તો પિત્તાશય જે છે એ લીવરની નીચે આવેલું એક કોથળી જેવું અંગ છે, જેની અંદર કોઈ વાર પથરી થાય. તો હવે એ ડાયગ્નોસિસ બે રીતે થતું હોય છે. ઘણીવાર આપણે કોઈ કારણસર પેટમાં દુખે છે, સોનોગ્રાફી તો કરાવી તો ખબર પડી કે ભાઈ આપણને પિત્તાશયમાં પથરી છે, જે ઝીણી હોઈ શકે, મોટી. ઝીણી એટલે 2 કે 3 મિલીમીટરની ઘણી બધી પથરીઓ હોય. ઘણીવાર 1 સેન્ટીમીટર, 1.5 સેન્ટીમીટર, ઇવન 3 સેન્ટીમીટર સુધી મોટી પથરી પણ પિત્તાશયમાં જોવા મળે છે. અને ઘણીવાર એવું બને કે એની અંદર રસી થઈ જાય, ઇન્ફેક્શન થઈ જાય, અથવા સ્વાદુપિંડમાં સોજો આવે, જેના માટે આપણે રિપોર્ટ્સ કરીને ખબર પડીએ કે ભાઈ આનું મૂળ જે છે એ તો પિત્તાશયની પથરી છે. તો પિત્તાશયની પથરી હોય તો આપણે આગળ શું કરી શકાય, અથવા એનાથી શું કોમ્પ્લિકેશન્સ થઈ શકે, એ આપણે પહેલા વાત કરીએ. તો પિત્તાશયની પથરીને કારણે એક શક્યતા એવી છે કે કોઈ જ જાતના સિમ્ટમ્સ ના હોય, તમને ખબર પણ ના હોય, અને આપણે ખાલી સોનોગ્રાફી કરાવીને એમાં આપણને ખ્યાલ આવ્યો. બીજું શું થાય તો કે દુખાવો થઈ શકે. પેટના જમણી બાજુના ભાગમાં આપણે દુખાવો રહેતો હોય, ઝીણો દુખાવો રહેતો હોય, કોઈ વાર વધી જતો હોય તો પણ પથરી હોઈ શકે. પથરીને કારણે પિત્તાશયમાં ઇન્ફેક્શન થાય તો ઉલટી થવી, પેટમાં ખૂબ દુખાવો થવો, તાવ આવો, એવી પણ શક્યતાઓ છે. બીજું એક થઈ શકે કે કમળો થાય. જો પિત્તાશયની પથરી સરકી અને પિત્તની નળીમાં ફસાય તો એનાથી આપણને કમળો થઈ શકે. અને ચોથી વસ્તુ એ છે કે પેન્ક્રિયાસમાં, એટલે કે સ્વાદુપિંડમાં એના કારણે સોજો આવે, જેને આપણે પેન્ક્રિટાઇટિસ નામના રોગથી ઓળખીએ છીએ. તો હવે પિત્તાશયની પથરીનું નિદાન થયું તો આપણે આગળ શું કરવું જોઈએ? તો સૌથી પહેલા કે પથરી જે છે એ ઓગળવાની કોઈ જ જાતની દવા આવતી નથી. એટલે એવી દવાઓ લેવા માટે, કોઈ આયુર્વેદિક દવાઓ કે બીજી કોઈ મેડિસિન કે જેનાથી પથરી ઓગળી જશે, એવી આશાએ ક્યારેય પણ કોઈ પણ પ્રકારની મેડિસિન ચાલુ કરવી નહીં. કારણ કે એનાથી પથરી ક્યારેય પણ ઓગળી શકતી નથી, પણ એ દવાથી આપણને નુકસાન થઈ શકે. પિત્તાશયની પથરી અને કિડનીની પથરી વચ્ચે ઘણો બધો તફાવત છે. એટલે આપણને બંનેના રોગનું નિવારણ પણ જુદું છે. કિડનીની પથરી કોઈ વાર યુરિન માટે નીકળી જાય અને આપણને એવું લાગે કે ઓગળી ગઈ, પણ એકચ્યુઅલી એ ક્યારે પણ ઓગળી શકે નહીં. એટલે પિત્તાશયની પથરી ઓગાળવા માટેની કોઈ દવા આવતી નથી. હવે જો પિત્તાશયની પથરીને કારણે કોઈ જ જાતના સિમ્ટમ્સ ના હોય, આપણને દુખાવો પણ ના હોય, તો આપણે એને ક્લોઝલી ઓબ્ઝર્વ કરી શકીએ. એટલે કે આપણે દર 6 મહિને, વર્ષે એકવાર સોનોગ્રાફી કરાવીએ અને જોતા રહીએ કે ભાઈ એમાં કોઈ વધારો ઘટાડો થાય છે કે નહીં. બીજી વસ્તુ એ છે કે એનાથી કોઈ પ્રોબ્લેમ થાય છે, દુખાવો થાય છે અથવા કમળો થયો છે, તો એનો સૌથી સારો રસ્તો છે કે એનું ઓપરેશન કરવું જોઈએ. હવે ઓપરેશન જે છે દૂરબીનથી શક્ય છે, એટલે કે લેપ્રોસ્કોપીથી આપણે કરીએ છીએ. તો એમાં જનરલી 24 કલાકનું રોકાણ હોય છે. અને પિત્તાશય પથરી સાથે કાઢી નાખવું વધારે હિતાવહ છે. ક્યારેય પણ ખાલી પથરી કાઢી નાખવાનું ઓપરેશન દુનિયામાં ક્યાંય થતું નથી. હવે બીજી એક વસ્તુ એ છે કે ભાઈ પિત્તાશય કાઢી નાખવું, તો ઘણા લોકોને એવો પ્રશ્ન હોય છે કે ભાઈ પિત્તાશય કાઢી નાખશું તો મને પાચન નહીં થાય, મને હું ઘી વાળી વસ્તુ કે તેલ વાળી કે ચરબી વાળી વસ્તુ નહીં ખાઈ શકું, અથવા મારું પાચન નહીં થાય. તો એ ખરેખર ગેરમાન્યતા છે. પિત્તાશય જો ન હોય તો જે પિત્તનું કોન્સન્ટ્રેશન છે એ ધીમે નોર્મલ થઈ શકે છે. પિત્તાશય વગર નોર્મલ જીવન જીવી શકાય છે, અને પાચનમાં કોઈ પ્રકારની ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. આપણે સંપૂર્ણપણે સામાન્ય જીવન પિત્તાશય વગર જીવી શકીએ છીએ.